આજે આપણે ખ્રિસ્તી ધર્મના એક ખૂબ જ ઊંડા અને કદાચ પરિચિત વિષય પર વાત કરવાના છીએ, જળ બાપ્તિસ્મા. પણ આપણી પાસે જે સ્ત્રોતો છે તે આ વિષયને એવી રીતે રજૂ કરે છે જે કદાચ ઘણા લોકો માટે નવી હશે. મતલબ, આ કોઈ સામાન્ય ધાર્મિક વિધિની ચર્ચા નથી. આપણો હેતુ એ સમજવાનો છે કે આ દસ્તાવેજો મુજબ બાપ્તિસ્મા માત્ર પાણીમાં ડૂબકી મારવા કરતાં ઘણું વધારે કેમ છે. આપણે તેને એમ સમજો કે જૂના કરારના યાજકોના શુદ્ધિકરણથી લઈને નૂના જળપ્રલય અને લાલ સમુદ્ર પાર કરવા જેવી વિરાટ ઘટનાઓ સાથે જોડીશું. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ અને જોઈએ કે પાણીનું પ્રતીક આપણને ક્યાં લઈ જાય છે. શરૂઆત એક એવી વાતથી કરીએ જે થોડી ગંભીર લાગે છે. જૂના કરારમાં પવિત્ર મંડપમાં એક જળકુંડ હતો અને નિયમ એવો હતો કે યાજકોએ અંદર જતા પહેલા પોતાના હાથ પગ ધોવા જ પડે, નહીંતર તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. આટલો કડક નિયમ શા માટે? શું ઈશ્વરને સ્વચ્છતા આટલી બધી પ્રિય હતી? આ સવાલ બહુ સારો છે, કારણ કે જો આ શારીરિક સ્વચ્છતા વિશે હતું જ નહીં. અહીં જે રસપ્રદ વાત છે તે એ છે કે જળકુંડનું પાણી ઈશ્વરના વચનનું પ્રતીક હતું. હાથ પગ ધોવાનો અર્થ એ હતો કે ઈશ્વરની હાજરીમાં જતા પહેલા વ્યક્તિએ પોતાને ઈશ્વરના વચનથી શુદ્ધ કરવી પડે. આ એક આધ્યાત્મિક શુદ્ધિકરણ હતું. અને આ જ વિચાર આપણને પાણી અને આત્માથી નવો જન્મ પામવાની વાત સાથે જોડે છે. સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે આ અનુભવ વિના કોઈ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી. ઓકે, એટલે પાણી શારીરિક ગંદકી નહીં પણ પાપની ગંદકી દૂર કરવાનું પ્રતીક છે. આ વાત મને સીધી ઈસુ દ્વારા તેમના શિષ્યોના પગ ધોવાની ઘટના પર લઈ જાય છે. પીટરની પ્રતિક્રિયા કેટલી વાસ્તવિક હતી ખબર છે? પહેલાં તો તે ના પાડે છે અને પછી જ્યારે ઈસુ સમજાવે છે ત્યારે તે કહે છે કે ફક્ત પગ જ નહીં, મારા હાથ અને માથું પણ ધુઓ. મતલબ તે મુદ્દો જ ચૂકી જાય છે. બરાબર. અને ઈસુનો જવાબ આખા ખ્યાલને ખોલી નાખે છે. તેઓ કહે છે જે વ્યક્તિ સ્નાન કરી ચૂકી છે તેને ફક્ત પોતાના પગ ધોવાની જરૂર છે. અહીં સ્નાન કરવું એ ઈશ્વરના બલિદાન દ્વારા મળેલા ઉદ્ધારનું પ્રતીક છે. મતલબ એક એવી શુદ્ધિ જે એક જ વાર થાય છે. પણ પગ એ દુનિયામાં ચાલતી વખતે આપણા દૈનિક કાર્યો અને આચરણનું પ્રતીક છે. રોજિંદા જીવનમાં આપણે જે ભૂરો કરીએ છીએ, જે પાપ કરીએ છીએ, તેનાથી આપણા પગ ગંદા થાય છે. એક મિનિટ, આ થોડું સ્પષ્ટ કરો. તો સ્નાન એ એક વખતનો ઉદ્ધાર છે અને પગ ધોવા એ રોજિંદી બાબત છે. શું આનો અર્થ એ છે કે આપણે રોજ આપણા કાર્યો દ્વારા આપણા ઉદ્ધારને જાળવી રાખવો પડે છે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અને સ્ત્રોતો અનુસાર પગ ધોવાનો અર્થ ઉદ્ધારને ફરીથી મેળવવાનો નથી, પણ ઈશ્વર સાથેના સંબંધને જાળવી રાખવાનો છે. એમ સમજો કે તમે કોઈ સારા મિત્ર સાથે ઝઘડો કરો તો તમારો સંબંધ તૂટી નથી જતો, ખરું ને? પણ તેમાં એક અંતર આવી જાય છે. માફી માંગીને તમે તે અંતર દૂર કરો છો. તેવી જ રીતે પાપોની પ્રારંભિક માફી પછી પણ વિશ્વાસુએ ઈશ્વરના વચનરૂપી પાણીથી પોતાના કાર્યોને સતત શુદ્ધ કરતા રહેવું પડે છે, જેથી તે સંબંધ ગાઢ બની રહે. સમજાયું. એટલે આ પગ ધોવાની વાત સીધી આપણા કાર્યો સાથે જોડાયેલી છે અને આ દસ્તાવેજો આ મુદ્દા પર ખૂબ જ ભાર મૂકે છે, ખરું ને? કે માત્ર હું વિશ્વાસ કરું છું એમ કહેવું પૂરતું નથી. એક જગ્યાએ તો એવું પણ લખ્યું છે કે કાર્યો વિનાનો વિશ્વાસ મરેલો છે. બિલકુલ. દસ્તાવેજોનો દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ છે. સાચો, જીવંત વિશ્વાસ એ સ્વાભાવિક રીતે જ આજ્ઞાપાલન અને સારા કાર્યોના જીવન તરફ દોરી જાય છે. પાપોને માફી એ સફરનો અંત નથી, પણ શરૂઆત છે. આ દસ્તાવેજો મુજબ વિશ્વાસ કરવો એ દરવાજો ખોડવા જેવું છે. પણ દરવાજામાંથી ચાલીને જે જીવન જીવાય છે તે કાર્યો છે. દરવાજો ખોલીને ત્યાં જ ઊભા રહેવાનો કોઈ અર્થ નથી. આ સમજ તો ઘણા લોકોની માન્યતાને પડકારતી હશે. કારણ કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કૃપાથી જ ઉદ્ધાર મળે છે, કાર્યોથી નહીં. તો શું આનો અર્થ એ નથી કે વ્યક્તિ પોતાના કાર્યોથી ઉદ્ધાર કમાવાનો પ્રયાસ કરી રહી છે? કૃપા અને કાર્યો વચ્ચેની આ રેખા બહુ પાતળી નથી લાગતી? ના. જુઓ, આ દસ્તાવેજો એવું નથી કહેતા કે કાર્યોથી ઉદ્ધાર મળે છે. તેઓ કહે છે કે કાર્યો એ ઉદ્ધારનો પુરાવો છે. જેમ ઝાડ પર ફળ આવે છે, તે ફળ ઝાડને જીવંત નથી બનાવતા, પણ તે સાબિત કરે છે કે ઝાડ જીવંત છે.
એ જ રીતે જે વ્યક્તિમાં સાચો વિશ્વાસ છે તેના જીવનમાં સારા કાર્યોનું ફળ કુદરતી રીતે જ દેખાશે. જો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરવાનો દાવો કરે પણ તેનું જીવન ઈસુની આજ્ઞાઓથી વિપરીત હોય તો સ્ત્રોત તેને જૂઠો વિશ્વાસ કહે છે. તો પછી આ સાચા અને જૂઠા વિશ્વાસનો નિર્ણય કોણ અને કેવી રીતે કરે છે? દસ્તાવેજમાં મહાન શ્વેત સિંહાસન ન્યાય જેવી એક ગંભીર વાતનો ઉલ્લેખ છે. હા, અને તે ખ્યાલ સમજવો જરૂરી છે. આને એક પ્રકારની આધ્યાત્મિક ઓપન કોર્ટ સમજો. તેનો હેતુ ઈશ્વરને કંઈક બતાવવાનો નથી, કારણ કે તેમને તો બધી ખબર જ છે. આ ન્યાય સમગ્ર સૃષ્ટિને, દૂતોને, સંતોને અને પાપીઓને બતાવવા માટે છે કે ઈશ્વરનો નિર્ણય કેટલો પારદર્શક, ન્યાયી અને પ્રેમથી ભરેલો છે. એક મિનિટ, જાહેર ન્યાય. જો ઈશ્વર બધું જાણે છે તો આટલા મોટા આયોજનની શી જરૂર છે? શું આ થોડું નાટકીય નથી લાગતું? એવું લાગી શકે, પણ તેનો હેતુ ખૂબ ઊંડો છે. તે સમયે વ્યક્તિના જીવનની આખી ફિલ્મ જાણે બધાની સામે ચલાવવામાં આવે છે. તેના કાર્યો, શબ્દો અને વિચારો બધું જ પ્રગટ થાય છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે જે વ્યક્તિને ઉદ્ધાર મળ્યો તે શા માટે મળ્યો અને જે વ્યક્તિને સજા મળી તે શા માટે મળી. કોઈ એમ ન કહી શકે કે ઈશ્વરે અન્યાય કર્યો. કાર્યો એ પુરાવા તરીકે રજૂ થાય છે કે વ્યક્તિનો વિશ્વાસ સાચો હતો કે તેણે ઈશ્વરની કૃપાને નકારી દીધી હતી. અને આ બધું સ્વતંત્ર ઈચ્છા એટલે કે ફ્રી વિલ સાથે જોડાયેલું છે. સ્રોત કહે છે કે ઈશ્વર બળજબરીથી કોઈને બચાવતા નથી. બિલકુલ. ઉદ્ધાર એ કૃપાની ભેટ છે, પણ તે એવી ભેટ છે જેને સ્વીકારવી કે નકારવી તે વ્યક્તિના હાથમાં છે. વ્યક્તિને સજા એટલા માટે નથી થતી કે ઈશ્વર કઠોર છે, પણ એટલા માટે થાય છે કારણ કે તે વ્યક્તિ ઈશ્વરની કૃપાને નકારવાનું પસંદ કરે છે અને પાપમાં જીવવાનું ચાલુ રાખે છે, અને તેના જીવનભરના કાર્યો તે પસંદગીનો નિર્વિવાદ પુરાવો બની જાય છે. અત્યાર સુધી આપણે વ્યક્તિગત શુદ્ધિકરણ અને ન્યાયની વાત કરી, પણ દસ્તાવેજોમાં આખી કોમને બચાવતી ઘટનાઓનો પણ ઉલ્લેખ છે જેને બાપ્તિસ્માના પ્રતીક તરીકે જોવામાં આવે છે. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. ચાલો નૂહના જળપ્રલયથી શરૂઆત કરીએ. તે કેવી રીતે બાપ્તિસ્મા હોઈ શકે? તેને જળપ્રલય બાપ્તિસ્મા કહેવામાં આવે છે. જુઓ, તે સમયે પાણી એ સમગ્ર દુષ્ટ દુનિયા માટે ન્યાય અને મૃત્યુનું સાધન બન્યું. પણ નૂહ અને તેના પરિવારે વહાણમાં આશરો લીધું અને તેઓ તે મૃત્યુના પાણીથી બચી ગયા. આ દસ્તાવેજો મુજબ તે વહાણ ઈસુ અને પુનરુત્થાન પામેલા આધ્યાત્મિક શરીરનું પ્રતીક છે. ઓહ, તો તમે એમ કહી રહ્યા છો કે નૂહનું વહાણ ફક્ત લાકડાનું બનેલું નહોતું, પણ તે ભવિષ્યના પુનરુત્થાનનું પ્રતીક હતું. આ તો મેં ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું. બરાબર. જેમ વહાણે નૂહના પરિવારને પાણીની ઉપર ઉઠાવી લીધો અને તેઓએ એક નવી દુનિયા જોઈ, તેમ જેઓ આધ્યાત્મિક શરીર ધારણ કરશે એટલે કે પુનરુત્થાન પામશે, તેઓ અંતિમ વિપત્તિઓ અને ન્યાયથી ઉપર ઉઠાવી લેવાશે. તેઓ પ્રતિકાત્મક રીતે પાણીની ઉપર હશે અને નવા આકાશ અને નવી પૃથ્વીના સાક્ષી બનશે. આમ જળ પ્રલય એ દુષ્ટો માટે ન્યાય હતો, પણ વિશ્વાસુઓ માટે ઉદ્ધારનો બાપ્તિસ્મા હતો. આ તો અદ્ભુત છે. તો પછી લાલ સમુદ્ર પાર કરવાની ઘટનાનું શું? તે પણ આવું જ કંઈક છે? હા, તેને લાલ સમુદ્ર બાપ્તિસ્મા કહેવાય છે. ઇઝરાયેલી લોકો ગુલામીમાંથી બહાર આવી રહ્યા હતા, પણ તેમની પાછળ ફારૂનની સેના હતી અને સામે લાલ સમુદ્ર. તેમના માટે તે મૃત્યુની દિવાલ હતી. પણ ઈશ્વરે સમુદ્રના ભાગ કર્યા અને તેઓ તેમાંથી પસાર થયા. આ તેમનો મૂસામાં બાપ્તિસ્મા હતો. તે પાણી જે તેમના માટે જીવનનો માર્ગ બન્યો, તે જ પાણી ફારૂનની સેના માટે મૃત્યુનું કારણ બન્યું. તો બંને કિસ્સામાં પાણી ન્યાય અને મૃત્યુનું પ્રતીક છે, પણ વિશ્વાસુઓ માટે તેમાંથી પસાર થવાનો અથવા ઉપર ઉઠવાનો એક માર્ગ છે જે ઉદ્ધાર તરફ દોરી જાય છે. આ ખૂબ જ શક્તિશાળી છબી છે. અને આ ઘટના ભવિષ્યની એક મોટી ઘટનાનું પૂર્વચિહ્ન છે. સ્ત્રોત કહે છે કે અંતિમ સમયે વિશ્વાસુઓ એક કાચના સમુદ્ર, જે સ્વર્ગીય શુદ્ધતાનું પ્રતીક છે, માંથી પસાર થશે અને ત્યાં ઊભા રહીને તેઓ તેમના ઉદ્ધારની ઉજવણી કરવા માટે મૂસા અને હલવાનનું ગીત ગાશે. હલવાન, આ શબ્દનો અર્થ શું છે? અહીં હલવાન એ ઈસુ માટે વપરાયેલું એક પ્રતિકાત્મક નામ છે,
જેનો અર્થ થાય છે બલિદાન થયેલું ઘેટું. તે તેમના બલિદાન દ્વારા મળેલા ઉદ્ધારનો સંકેત આપે છે. એટલે કે તેઓ મૂસા દ્વારા મળેલા ભૌતિક ઉદ્ધાર એટલે કે લાલ સમુદ્ર અને ઈસુ દ્વારા મળેલા આધ્યાત્મિક ઉદ્ધાર બંનેની એકસાથે ઉજવણી કરશે. ઠીક છે, તો આપણે જૂના કરારના આ મહાન પ્રતિકાત્મક બાપ્તિસ્મા જોયા, પણ પછી નવા કરારમાં યોહાન બાપ્તિસ્મા કરનાર આવે છે, જેમનો બાપ્તિસ્મા ખૂબ જ સીધો અને વ્યક્તિગત હતો. તે પસ્તાવાનો બાપ્તિસ્મા તરીકે ઓળખાય છે. તે કેવી રીતે અલગ હતો? યોહાનની ભૂમિકા ખૂબ જ વિશિષ્ટ હતી. તેઓ લોકોને આવનારા મસીહા એટલે કે ઈસુ માટે તૈયાર કરી રહ્યા હતા. તેમનો બાપ્તિસ્મા એ પાપથી દૂર થવાના નિર્ણયનું બાહ્ય ચિહ્ન હતું. તે લોકોને તેમની આધ્યાત્મિક સ્થિતિનું ભાન કરાવતો હતો, પરંતુ દસ્તાવેજ સ્પષ્ટ કરે છે, માત્ર પસ્તાવો ઉદ્ધાર નથી કરતો. તે તો ફક્ત એ વાત તરફ નિર્દેશ કરે છે કે આપણને એક ઉદ્ધારકની જરૂર છે. એટલે યોહાનનો બાપ્તિસ્મા એ રોગનું નિદાન કરવા જેવો હતો, પણ ઈલાજ તો ઈસુ પાસે હતો. તમે બિલકુલ સાચું સમજ્યા. યોહાનની મહાનતા પોતાની નહોતી, પણ તેમના કાર્યની હતી. જે મસીહા શારીરિક રીતે હાજર હતા તેમની તરફ સીધો નિર્દેશ કરવો. તેમણે કહ્યું, જુઓ, ઈશ્વરનું હલવાન જે જગતનું પાપ હરી લે છે. તેમણે પોતાની તરફ નહીં પણ ઈસુ તરફ ધ્યાન દોર્યું. યોહાને એવું પણ કહ્યું હતું કે ઈસુ પવિત્ર આત્મા અને આગથી બાપ્તિસ્મા કરશે. આનો અર્થ શું છે? આગથી બાપ્તિસ્મા? એ તો ભયાનક લાગે છે. આ એક રૂપક છે જે ઈસુના બેવડા કાર્યને દર્શાવે છે, ઉદ્ધાર અને ન્યાય. યોહાન સમજાવે છે કે ઈસુ ખેડૂતની જેમ ઘઉં અને ભૂસાને અલગ કરશે. ઘઉં એટલે કે સાચા વિશ્વાસીઓ, તેમને તેઓ પોતાના કોઠારમાં એકઠા કરશે. આ પવિત્ર આત્માનો બાપ્તિસ્મા છે જે નવું જીવન આપે છે. પણ ભૂસું એટલે કે જૂઠા વિશ્વાસવાળા, તેને તેઓ ક્યારેય ન ઓલવાય એવી આગમાં બાળી નાખશે. આ આગનું બાપ્તિસ્મા છે જે આગની ખાઈના અંતિમ ન્યાયનું પ્રતીક છે. તો આગ એ ન્યાયનું પ્રતીક છે, પણ સ્ત્રોતમાં એક રસપ્રદ નોંધ છે કે ઈસુએ વિશ્વાસુઓ વતી વધસ્તંભ પર આ આગનો બાપ્તિસ્મા સ્વીકાર્યો. આનો શું અર્થ થાય? તેનો અર્થ એ છે કે જે ન્યાયની આગ આપણા પાપોને કારણે આપણા પર આવવાની હતી, તે ઈસુએ વધસ્તંભ પર પોતાની ઉપર લઈ લીધી. તેમણે આપણા વતી તે સજા ભોગવી. આ કારણે જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેમને આગના બાપ્તિસ્મામાંથી પસાર થવું પડતું નથી, પણ તેઓ પવિત્ર આત્માનો બાપ્તિસ્મા મેળવે છે. વાહ! તો આપણે એક નાના જળકુંડથી શરૂ કરીને છેક અંતિમ ન્યાય સુધીની સફર કરી. જો આ બધી બાબતોનો સાર કાઢવો હોય તો આપણે શું કહી શકીએ? બાપ્તિસ્મા એ ઈશ્વરના વચનથી ધોવાણ છે, ન્યાયમાંથી મુક્તિ છે અને પશ્ચાતાપનું આહ્વાન છે. તે સ્પષ્ટપણે એક વિધિ કરતાં ઘણું વધારે છે. બરાબર. આ બધામાં મુખ્ય વિચાર પરિવર્તનનો છે. તે જૂના સ્વભાવ માટે મરી જવાનો અને આજ્ઞાપાલનના નવા જીવનમાં પુનર્જન્મ પામવાનો છે. અને આ પરિવર્તન જુઓ, આપણી પોતાની શક્તિથી નથી આવતું, પણ પવિત્ર આત્મા દ્વારા શક્ય બને છે. અને જેમ આપણે ચર્ચા કરી, આપણા કાર્યો એ આંતરિક પરિવર્તનના નિર્વિવાદ પુરાવા બની જાય છે. અને આ ચર્ચાના અંતે આ સ્ત્રોત આપણને ખૂબ જ ઊંડો વિચાર ચિંતન માટે છોડી જાય છે. ઉદ્ધાર પાપોની માફીના એક ક્ષણથી શરૂ થાય છે, પણ તે અંતિમ રીતે મહાન શ્વેત સિંહાસનના ન્યાય પર નક્કી થાય છે, જ્યાં વ્યક્તિના જીવનભરના કાર્યો તેના વિશ્વાસની પુષ્ટિ કરે છે અથવા તેને નકારે છે. આ એક ગહન પ્રશ્ન ઊભો કરે છે. જો આપણા કાર્યો વિશ્વાસનો અંતિમ પુરાવો હોય, તો આ સમજણ વિશ્વાસના એક ક્ષણ અને જીવનભરના આચરણ વચ્ચેના સંબંધને કેવી રીતે બદલી નાખે છે?